નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે અને સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાને લઈ ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીએ ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક બોલાવી હતી, જેમાં પાણી પુરવઠા એન્જિનિયર સહિત પાણીના તમામ બોર ઓપરેટર ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ઉભી થતી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે તેમજ પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી સહિત ચૂંટાયેલા સભ્યો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. બોર ઓપરેટરને રેગ્યુલર સમયસર પાણી છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જ્યારે ઇમરજન્સીમાં પણ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર બોરની મોટર બળી જવાના કારણો શોધવા માટે ચર્ચા કરાઈ હતી. શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તેની તકેદારી રાખવા માટે ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ દ્વારા તમામ બોર ઓપરેટરને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં પાણીના બોર ઓપરેટર દ્વારા કાયમી નોકરી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.